અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સૂચક નિવેદન જમ્મુ કાશ્મીરને ગણાવ્યો ભારતનો અગત્યનો હિસ્સો. આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમેરિકાના રાજદૂતનો પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ. સર્જિયો ગોરે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે કરી બેઠક. હિમાચલ પ્રદેશના ચંબા અને કાંગડા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઈ 3.6. ચંબામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ કરેરી નજીક જમીનમાં 5 કિલોમીટર અંદર નોંધાયું તો 45 મિનિટ બાદ કાંગડા જિલ્લામાં કંપન. વેસ્ટર્ન રેલવે તરફથી જાહેર કરાયો મેગા બ્લોક. નોન ઇન્ટરલિંકિંગ બ્લોકને કારણે દક્ષિણ ગુજરાતની અનેક ટ્રેનના શેડ્યુલને અસર. 21 થી 23 ઓગસ્ટ સુધી બાંદ્રા ઉધના અને બાંદ્રા અજમેર સહિતની ટ્રેન રદ. વલસાડ ઉમરગામ રોડ અને વલસાડ દાહણુ રોડ ટ્રેન પણ રદ. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 10.39% વધુ વરસાદ. દક્ષિણ ઝોનમાં 100% પાર. અમદાવાદના 4 તાલુકામાં પણ 100%થી વધુ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ 44% વરસાદની ઘટ. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં હજુ પણ 50% જેટલો વરસાદ નહીં. ધોધમાર વરસાદ વરસતા હિમાચલ પ્રદેશના કાંગડામાં અનેક સ્થળે જળબંબાકાર. પાણીના પ્રવાહમાં ફસાઈ કાર. ડ્રાઈવરે કારમાંથી કૂદીને બચાવ્યો પોતાનો જીવ. ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં સ્થાનિક નદી નાળા ઉફાન પર. પુલ પરથી વહી રહ્યા છે પાણી. કુદરત આપતા હિમાચલ પ્રદેશના કાંગડામાં વરસાદી માહોલની વચ્ચે પહાડ પરથી નદીની જેમ ધસી પડ્યો કાટમાળ. ચોમેર કાદવ કીચડનું સામ્રાજ્ય. જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પ્રભાવિત. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી. ભારે વરસાદ બાદ ઉત્તરકાશીમાં અનેક સ્થળે ભૂસ્ખલન. અચાનક પહાડ પરથી ધસી પડ્યા મસમોટા પથ્થર. કાટમાળની ચપેટમાં આવી એક કાર. અવિરત મેઘમહેર થતા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર. રિયાસીમાં આવેલા સલાલ ડેમમાં ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક. ડેમના દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ. સ્થાનિકોને સતર્ક રહેવાની અપીલ. આફતરૂપી વરસાદ જમ્મુ કાશ્મીરના શોપિયામાં. અનેક વિસ્તારમાં પૂર. પહાડી વિસ્તારમાંથી મેદાની વિસ્તાર તરફ આવી રહ્યું છે પાણી. ફ્લેશ ફ્લડના કારણે લોકોમાં ભયનો માહોલ. શોપિયાની આસપાસના વિસ્તારમાં પૂરનું જોખમ. મુશળધાર વરસાદ મધ્યપ્રદેશના ડિંડોરીમાં. સ્થાનિક નદીનાળા ઉફાન પર. નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થતા સ્થાનિક પ્રશાસન એલર્ટ. પાણીમાં ગરકાવ થયેલા પુલ પરથી અવરજવર ન કરવાની લોકોને અપીલ. ઉપરવાસમાંથી ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક થતા મધ્યપ્રદેશના જોહિલા ડેમની જળસપાટીમાં વધારો. ઉમરિયામાં આવેલા જોહિલા ડેમના 3 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ. છેલ્લા 3 દિવસથી ચિત્રકૂટમાં અવિરત મેઘમહેર. સ્થાનિક નદીનાળા ઉફાન પર. મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ. આરોગ્યધામ નજીક ભરાયા પાણી. જીવના જોખમે શ્રદ્ધાળુઓ નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં કરી રહ્યા છે સ્નાન. મેઘરાજાની તોફાની બેટિંગ પ્રયાગરાજમાં. ઠેર ઠેર જળબંબાકાર. રહેણાંક વિસ્તારમાં જળભરાવથી લોકોને હાલાકી. અનેક ઘર પાણીમાં ગરકાવ. પાણીના પ્રવાહમાં ફસાયા લોકોને કરવામાં આવ્યા રેસ્ક્યુ. ભારે વરસાદ બાદ બાંદામાં અનેક સ્થળે ભરાયા પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી. આકાશી આફત ગુવાહાટીમાં. શહેરના અનેક વિસ્તાર જળમગ્ન. જાહેર માર્ગો પર ભરાયા પાણી. વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. કેન્દ્ર સરકારની ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓને ઓફર. તમે ગ્રાહકોને પીએનજી જોડાણ આપો, ગેસ અમે આપીશું. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને 200 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ આપવા સરકારની ઓફર. દેશમાં હાલ 1.74 કરોડ પીએનજી જોડાણ. 2032 સુધીમાં પીએનજી કનેક્શનો 12 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક. અમદાવાદમાં રોડ રસ્તા પાણી જ નહીં પણ આરોગ્ય કામગીરીમાં પણ પોલમપોલ. મણિનગરની એલજી હોસ્પિટલ અને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને અપાતા દૂધમાં ગોલમાલની ગંધ. દૈનિક કેટલા દર્દીઓને કેટલા ml દૂધ અપાય છે તેની કોઈ સ્પષ્ટતા વગર જ 81.63 લાખના ખર્ચે દૂધ ખરીદવા મંજૂરી.
મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં અલગ-અલગ વિસ્તારમાં જાહેર સ્થળો, બાંધકામ સાઇટ, ખુલ્લા પ્લોટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સઘન ચેકિંગ. મચ્છરના લાર્વા મળતા 11 એકમને ફટકારાયો દંડ. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં ગોટાળાના આરોપથી વિવાદ. ચોક્કસ એજન્સીને કામ આપવા ટેન્ડર્સની શરતોમાં ફેરફાર કરાયાનો દાવો. ટર્ન ઓવરની રકમથી લઈ મેન પાવર સુધીની શરતો કપરી કરાઈ. નિયમ મુજબ ટેન્ડરિંગ કરાયાનો પ્રશાસનનો બચાવ. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીની છેડતી કરનારા 2 યુવકોની અટકાયત. અન્ય કોલેજના વિદ્યાર્થીઓએ કારમાં વિદ્યાર્થિનીનો પીછો કર્યો. વિદ્યાર્થિનીએ પીછો કરનારા અંગે પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે બંનેને દબોચ્યા. ડિગ્રી ડિપ્લોમા ઇજનેરીમાં સરકારી બેઠકોમાં નવા પ્રવેશની સરકારની મંજૂરી. 3 રાઉન્ડના અંતે 3400થી વધુ બેઠકો ખાલી રહેતા AICTE પ્રવેશ મુદ્દતમાં કર્યો વધારો. ખાલી બેઠકો ભરવા ડિગ્રીમાં 6થો રાઉન્ડ ઓફલાઈન કરાશે તો ડિપ્લોમા ઇજનેરીમાં 4થો રાઉન્ડ કરાશે. અમદાવાદથી બિહારના ભાગલપુર વચ્ચે 26મી ઓગસ્ટથી અમૃત ભારત ટ્રેન દોડશે. જનરલ સહિતના 22 કોચ સાથેની અમૃત ભારત ટ્રેન ગુજરાત, રાજસ્થાન સહિત 4 રાજ્યોને જોડશે. ઉધના, બ્રહ્મપુર બાદ અમદાવાદ ભાગલપુર બીજી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. આજથી ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ કેનાલોમાં છોડાશે પાણી. અમેરિકાથી મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આપ્યો આદેશ. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મળશે સંજીવની. સાબરમતી જમ્મુ તાવી ટ્રેનને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવાઈ. ઉત્તર ગુજરાતથી વૈષ્ણોદેવી માટે પ્રથમ ડેલી ટ્રેન 25 ઓક્ટોબરથી થશે શરૂ. સર્વોદય એક્સપ્રેસના સમયપત્રકમાં પણ કરાયો ફેરફાર. મેડિકલ કાઉન્સિલિંગ કમિટીએ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ 3જી વખત બદલાવ્યો. હવે સ્ટેટ કોટામાં ચોઇસ ફિલિંગ 21મી પછી થશે શરૂ. પ્રથમ રાઉન્ડ 6 સપ્ટેમ્બર સુધીમાં કરાશે પૂર્ણ. અમદાવાદ મનપાના રોડ, બ્રિજ અને ડ્રેનેજના કામોનું હવે ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. ખામી કે નબળી કામગીરી જણાશે તો 7 દિવસમાં કરવા પડશે જરૂરી સુધારા. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા રાજ્યના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા 6 લાખથી વધારીને કરાઈ 10 લાખ. અમદાવાદ મહાનગરપાલિકાની હાઉસિંગ કમિટીનો અરજદાર હિતલક્ષી નિર્ણય. EWG અને LIG આવાસ યોજનાના ફોર્મમાં કેટેગરી સુધારવા 10 દિવસનો મળશે સમય. 7,825 આવાસ માટે 97,000થી વધુ આવી અરજી. વાણિજ્ય હેતુવાળા 15 પ્લોટના ઓક્શનથી શહેરી વિકાસ સત્તામંડળ 1,000 કરોડથી વધુની રકમ કરશે ઊભી. થલતેજના 4, ચાંદખેડાના 8, બોપલના 2 અને 1 ચાંદલોડિયા પ્લોટનું કરવામાં આવી શકે છે ઓક્શન. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોપ્યુલર ગ્રુપના બિલ્ડર દશરથ પટેલને જમીન પચાવી પાડવાના 2 અલગ-અલગ કેસોમાં જામીન આપવાનો કર્યો ઇનકાર. સાણંદ અને બોપલ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનો, બોગસ દસ્તાવેજો અને નકલી વારસદારો ઊભા કરી હડપી લેવાનો આરોપ. સુરત જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓનો વિસ્તાર. શિક્ષણની ગુણવત્તા સુધારવા થયેલા પ્રયાસોના પરિણામે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા 25થી વધીને પહોંચી 45 સુધી. નીટ પેપર લીક રોકવા NTAમાં ધરખમ સુધારાની જરૂર હોવાનું સુપ્રીમ કોર્ટનું તારણ. સુપ્રીમનો કેન્દ્રને સવાલ. રાધાકૃષ્ણન સમિતિ અને નંદન નિલેકણી સમિતિની સુધારાની ભલામણો લાગુ કરવા શું કરવું? યોગ્ય રીતે પરીક્ષા યોજવા NTA પાસે પૂરતો સ્ટાફ, સુવિધા અને એડવાન્સ ટેકનોલોજી હોવી જરૂરી. વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યે મોહભંગ. ભારત હવે એશિયાનું સૌથી ઓછી પસંદગીનું શેર માર્કેટ બન્યું. અગાઉ ઇન્ડોનેશિયા એશિયાનું સૌથી ઓછું પસંદગીનું હતું શેર બજાર. બેંક ઓફ અમેરિકાના ઓગસ્ટ 2026ના એશિયા ફંડ સર્વેનું તારણ. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિના કેસનું આંદોલન પૂર્ણ થયા બાદ વધુ એક આંદોલન. નિયુક્તિ પરીક્ષા રદ થવાથી નોકરી ગુમાવનાર યુવાનોમાં રોષ. ઝારખંડ હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી. માત્ર ગોટાળો કરનાર વિરુદ્ધ જ કાર્યવાહી થાય તેવી ઉમેદવારોની માંગ. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં વંદે માતરમ અંગે પ્રસ્તાવ થયો પસાર.
વંદે માતરમના માત્ર 2 જ છંદનું જ ગાયન કરશે કોંગ્રેસ. કોંગ્રેસે ભાજપ માટે વંદે માતરમને ગણાવ્યું રાજકીય મુદ્દો. વંદે માતરમ અંગે કોંગ્રેસમાં કોઈ અસમંજસ ન હોવાનો કોંગ્રેસનો દાવો. કોંગ્રેસે 1937ના કોંગ્રેસના ઠરાવનો આપ્યો હવાલો. રવિન્દ્રનાથ ટાગોરની સલાહ પર જ વંદે માતરમના 2 છંદ ગાવાનો પ્રસ્તાવ થયો હતો પસાર. 1950માં બંધારણ સભાએ પણ આ જ પ્રસ્તાવનું કર્યું હતું સમર્થન. વંદે માતરમ પર કોંગ્રેસના નિર્ણય બાદ રાજકારણ. ભાજપનો કોંગ્રેસ પર પલટવાર. કોંગ્રેસને ગણાવી વર્તમાન સમયની મુસ્લિમ લીગ. કોંગ્રેસ પોતાને બંધારણથી ઉપર માનતી હોવાનો ભાજપનો આરોપ. સુરતના વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ મહાપાલિકાના આરોગ્ય વિભાગમાં દોડધામ. તમામ ઝોનમાં સઘન ચેકિંગ. કતારગામ ઝોનના આંબા તલાવડી અને વેડ રોડ વિસ્તારના 41 ધાબામાં તપાસ. કેટલીક જગ્યાએ નિયમ ભંગ બદલ મરાયું સીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર આવેલી હોટેલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ. ચોટીલા, સાયલા અને ચૂડાની 8 હોટેલમાં કરાઈ તપાસ. પનીર, બટર, ચીઝના 14 જેટલા નમૂના લેવાયા. અખાદ્ય ખોરાકના વેચાણના પગલે હાથ ધરાઈ હતી તપાસ. જૂનાગઢમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા નકલી CCC સર્ટિફિકેટ રજૂ કરવાનો ખેલ. શિક્ષણ વિભાગની ખાતાકીય તપાસમાં 14 શિક્ષકોના સર્ટિફિકેટ નીકળ્યા ખોટા. ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકના ઉચ્ચતર પગાર ધોરણ કરાયા રદ. સંલગ્ન ઇજાફા રોકવાના પણ આદેશ. રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ. પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ અને કાર ચાલક જય ગઢવી સામે ફરિયાદ. ભક્તિનગર પોલીસે બંનેની કરી અટકાયત. ઢેબર રોડ વિસ્તારનો વિડીયો આવ્યો હતો સામે. જૂનાગઢના કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિએ પણ કરી આત્મહત્યા. પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. બંને 4 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન. મૃતક પતિની ઓળખ ગિરીશ બાલસ તરીકે થઈ. કેશોદમાં પત્નીની હત્યા બાદ આત્મહત્યા કરનાર પતિએ મોત પહેલા બનાવ્યો વિડીયો. પત્ની તરફથી માનસિક ત્રાસ અને ધમકીઓ મળતી હોવાનો કર્યો દાવો. અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયાનો પણ પતિનો દાવો. પતિના મોત પહેલાના વિડીયોમાં કરાયેલા દાવાઓની થઈ રહી છે તપાસ. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના કેસમાં વિરોધ યથાવત. મૃતક હર્ષના વતન મોડાસામાં યોજાઈ કેન્ડલ માર્ચ. પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં જોડાયા નાગરિકો. મૃતક માટે કરી ન્યાયની માંગ. સુરેન્દ્રનગરમાં હાઈવે પર અકસ્માત. રિક્ષા પલટી જતા 3 લોકોને ગંભીર ઈજા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ. લખતર વઢવાણ હાઈવે પર થયો હતો અકસ્માત. બાતમીના આધારે પકડાયો સૂકા ગાંજાનો જથ્થો. સુરેન્દ્રનગરની સાયલા પોલીસની કાર્યવાહી. કરસનપુરા વિસ્તારની વાડીમાં પોલીસે કરી હતી રેડ. ગોપાલ સાંભણી નામના આરોપીની પૂછપરછ. નવસારીના ગણદેવીમાં ફરી દેખાયો દીપડો. કચોલી અને અંચેલી ગામને જોડતા 3 રસ્તા પાસે દીપડાની લટાર. 2 દિવસ પહેલા આ જ વિસ્તારમાં દેખાયો હતો દીપડો. વાડી વિસ્તારમાં દીપડાના આંટા ફેરા જોવા મળે છે વારંવાર. સુરતમાં યોજાઈ ગુજરાત યુથ કોંગ્રેસની પત્રકાર પરિષદ. શહેરી અભિયાન અંતર્ગત જનતાના સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટે કોંગ્રેસ જશે જનતા વચ્ચે. શહેરી વિસ્તારમાં શ્રમિકો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો કોંગ્રેસનો નિર્ણય. ગુજરાત અને સિક્કિમના કૃષિમંત્રીઓની કેન્દ્રીય કૃષિમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક. બંને રાજ્યો માટે કુલ મળીને 275.52 કરોડનું પેકેજ મંજૂર. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાની પ્રગતિ અંગે કરાઈ સમીક્ષા. મંજૂર કરાયેલી રકમનો ખેડૂતોના હિતમાં થશે ઉપયોગ. રાજ્યમાં ઓછા વરસાદની સ્થિતિ સામે પોરબંદર જિલ્લામાં ભરાશે તળાવો. સૌની યોજના હેઠળ તમામ ડેમ અને 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તળાવો ભરાશે. ડ્રેઇન કાંસના કામો ઝડપથી પૂરા કરવા અપાઈ સૂચના. વરસાદ ખેંચાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળો. પૂરતો વરસાદ ન થતા ડાંગર, મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિથી પાક બચાવવા કરી રહ્યા છે પ્રયાસ. અમદાવાદ મનપાના 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવે 20 કરોડનો ટેક્સ બાકી. મણિનગર સ્થિત એકા ક્લબની કાયદાકીય પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતા એએમસીને કોર્ટ કેસમાં મળી હાર. સરકારી વકીલની બદલી કરી કેસ ચલાવવા લીગલ કમિટીમાં આદેશ.
જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં વડોદરામાં યોજાઈ સંકલન બેઠક. દાવડ ચોકડી અને સાદલીમાં નવી પોલીસ ચોકી બનાવવા માટે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરી રજૂઆત. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની પણ કરી ભલામણ. રાજ્યમાં મેલેરિયાના કેસમાં 45% અને ડેન્ગ્યુના કેસમાં 39%નો ઘટાડો. સરકારી આંકડા અનુસાર 3,21,000 ઘરમાં કરવામાં આવ્યું ફોગિંગ. મચ્છરના આશરે 30 લાખ બ્રીડિંગ સ્થળનો કરાયો નાશ. સરકારના ઘર ઘર સર્વેલન્સ અભિયાન હેઠળ આશરે 6,51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા. રેસ્ટોરન્ટ માલિકોએ હવે ગ્રાહકોને રિસેપ્શન એરિયામાં જ બતાવવા પડશે કિચનના લાઈવ દ્રશ્યો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની 11,123 રેસ્ટોરન્ટને મોકલ્યો ઈમેલ. કિચનમાં સીસીટીવી લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે રાખવા ઈમેલથી અપાઈ સૂચના. એલસીબીની ટીમે બાતમીના આધારે સિદ્ધપુરમાં આવેલી જીઆઈડીસીમાં હાથ ધરી તપાસ. એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી સોયાબીન તેલનો જથ્થો કરાયો જપ્ત. વેસ્ટેજ તેલના આશરે 210 ડબ્બા પણ કરાયા જપ્ત. સોયાબીન તેલના નમૂના પરીક્ષણ માટે મોકલાયા લેબમાં. ફેક્ટરીના માલિક સામે કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી. ભાવનગરના લઠ્ઠાકાંડને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પ્રહાર. સરકાર સુધી પહોંચે છે દારૂના હપ્તા. ઝેરી દારૂથી અનેક લોકો ગુમાવી રહ્યા છે જીવ. છતાં રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માત્ર રીલ્સ બનાવવામાં વ્યસ્ત. સરકારી આવાસ ભાડે આપનાર સામે સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના આદેશ બાદ હાથ ધરાઈ ડોર ટુ ડોર કામગીરી. સુમન વંદન આવાસમાં 50%થી વધુ ફ્લેટ ભાડે અપાયા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી. દર મહિને 4 થી 5 સ્પેશિયલ ડ્રાઈવ યોજી સતત મોનિટરિંગ કરવા સૂચના. અમદાવાદ મનપાના હાઉસિંગના મકાનોમાં હાથ ધરાશે નિયમિત ચેકિંગ. લાભાર્થીઓ મકાનમાં રહે છે કે કેમ તે અંગે કરાશે તપાસ. પોલીસને સાથે રાખીને મહાનગરપાલિકાની ટીમ અઠવાડિયામાં 1 દિવસ કરશે ચેકિંગ. અમદાવાદમાં હાઉસિંગના ફોર્મ ભરવામાં જાતિગત કેટેગરીમાં ક્ષતિ ઊભી થતી હોવાની ફરિયાદ. અરજદારે ખોટી જાતિ દર્શાવી હશે તો કરાશે કાર્યવાહી. 7,825 મકાન માટે ભરાય છે 97,102 ફોર્મ. ફોર્મમાં સુધારો કરવા અપાયો 10 દિવસનો સમય. નવસારીને પૂરથી મુક્ત કરવાના ભાગરૂપે હટાવવામાં આવ્યા દબાણો. ચોમાસામાં પૂર્ણા નદી અને ખાડી ઓવરફ્લો થતા નવસારીમાં સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ. નિરાલી હોસ્પિટલથી લઈને પૂર્ણા નદીના ભેંસત ખાડા સુધીના કાંસ પરના દબાણો હટાવવા અભિયાન. પેપર મિલના કારણે ફેલાઈ રહેલા પ્રદૂષણથી મહેસાણાના સામિત્રા અને મરેડા ગામના લોકો ત્રસ્ત. અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષણના કારણે વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા હોવાનો દાવ. ગ્રામજનોએ બાળકોને શાળાએ ન મોકલવાનો કર્યો નિર્ણય. દુર્ગંધથી વિદ્યાર્થીઓને ચક્કર આવવાની અને ઉલટીની ફરિયાદ. કચરાનો નિકાલ ન થતા સુરતના લોકો ત્રસ્ત. સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન નજીક કર્યું વિરોધ પ્રદર્શન. કચરાના ઢગલા પર બેસીને જ મહાનગરપાલિકા પ્રશાસન અને કોન્ટ્રાક્ટર સામે વ્યક્ત કર્યો રોષ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત પુલ અને ભારે વાહનો પરના પ્રતિબંધથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની દયનીય હાલત. 300થી વધુ ટ્રાન્સપોર્ટર્સે ઠાલવી વેદના. ભારે વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ હોવાથી ફરવો પડે છે 40થી 50 કિલોમીટરનો ફેરો. 2,000 લોકોની રોજગારી પર સંકટ. લાંચ લેતા એક દંપતી ઝડપાયું અમદાવાદમાં. ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી રોકવાના નામે 3,15,000ની કરી હતી માંગણી. શિલ્પા આહિર અને વિજય આહિરની એસીબીએ કરી ધરપકડ. યુવતીની છેડતીના કેસમાં 2 યુવકની ધરપકડ. મોડાસામાં નોકરીએ જતી 2 યુવતીની છેડતી કરી હોવાનો આરોપ. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને હાથ ધરી તપાસ. કચ્છના કંડલામાં થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ. ઘરમાં એકલી મહિલા પર હુમલો કરી આરોપીઓએ ચલાવી હતી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ. પોલીસે અસલમ અને રાજેશ સતવારાને દબોચી લીધા. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે કર્યું પંચનામું. રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયામાં થયેલી ઘટફોડ ચોરીનો ઉકેલાયો ભેદ. ચાંદી અને રોકડ રૂપિયાની થઈ હતી ચોરી. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી 7 લાખની ચાંદી અને 80,000ની રોકડ કરી જપ્ત. અમદાવાદના સાણંદમાં થયેલી ચોરીનો પોલીસે ઉકેલ્યો ભેદ. એપલવુડ સોસાયટીના એક મકાનમાંથી 22 તોલા સોનું, 1.5 કિલો ચાંદી અને રોકડ રકમની થઈ હતી ચોરી. 4 આરોપીની ધરપકડ. એક આરોપી ફરાર. ઘરઘાટી જ નીકળ્યો માસ્ટર માઇન્ડ.
અમદાવાદના બોપલની યુવતીને બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ. નવી ગર્લફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા આરોપી કર્તવ્ય મણિયાર જૂની ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી પડાવતો હતો રૂપિયા. યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દર મહિને ખંખેરતો હતો 10,000 રૂપિયા. અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ. ઇન્ડિયા એસ્ટેટના ટાયરના ગોડાઉનમાં આગથી અફરાતફરી મચી. એસ્ટેટમાં ઓફિસીસ અને દુકાનો ખાલી કરાવવામાં આવી. કોઈ જાનહાનિ નહીં. રાજકોટ પોલીસે ગોંડલના એક પરિવારને અપાવ્યો ન્યાય. ગોંડલમાં રહેતા કાંતાબેન સોલંકીએ પોતાના સંબંધીને સોનાના 2 દાગીના સાચવવા આપ્યા. સંમતિ અશોકભાઈએ દાગીના ગીરવે મૂકી દીધા. પોલીસે અરજદારને 9 લાખની કિંમતના દાગીના પરત અપાવ્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એસટી ડેપો પર સ્માર્ટ પૂછપરછ સિસ્ટમનો આરંભ. રાજ્યમાં પ્રથમવાર પ્રોજેક્ટ શરૂ કરાયો. મુસાફરોને બસનું સમયપત્રક, બસ નંબર, પ્લેટફોર્મ સહિતની જરૂરી માહિતી હવે એક જ ક્લિકમાં મળી શકશે. કણાદ શિલ્ડ સાયબર સિક્યોરિટી હેકેથોનનો અમદાવાદમાં આરંભ. સાયબર ક્રાઇમ અને આઈ હબ તરફથી કરાયું આયોજન. 100થી વધુ ટેક સ્ટાર્ટઅપ તથા 1000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવી નોંધણી. હોકી વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને આપી હાર. 5-3થી ભારત સામે હારીને વિશ્વકપમાંથી બહાર ફેંકાયો પાકિસ્તાન. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત અને અભિષેકના 2 ગોલ. જીતની સાથે જ હોકી વિશ્વકપના બીજા તબક્કામાં પહોંચી ટીમ ઇન્ડિયા. સતત ત્રીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. કારોબારી સત્રના અંતમાં 326 અંકની નબળાઈ સાથે 76,909.68ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. નિષ્ણાતોના મતે એશિયાઈ બજારમાંથી મળી રહેલા નકારાત્મક સંકેતના કારણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં મોટા પ્રમાણમાં વેચવાલી. સતત 7મા કારોબારી સત્રમાં લાલ નિશાનમાં બંધ થયો નિફ્ટી. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે 77 અંકના ઘટાડા સાથે 24,078.30ના સ્તરે બંધ થયો નિફ્ટી. HCL ટેક, JSW સ્ટીલ અને સનફાર્મા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. મેક્સ હેલ્થકેર, કોલ ઇન્ડિયા અને પાવરગ્રીડ નિફ્ટીના ટોપ લૂઝર. નફા વસૂલીના કારણે ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. IBJ અનુસાર 5,772 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,27,000 આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,30,230ની આસપાસ. સતત બીજા દિવસે સોનું થયું સસ્તું. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,53,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,940ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,42,950ની આસપાસ. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 2 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.76ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.72ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. અભિનેતા ગોવિંદા સામે પત્ની સુનીતા આહુજાએ કરેલી છૂટાછેડાની અરજી પરત ખેંચ્યાનો દાવો. બાંદ્રાની ફેમિલી કોર્ટના પ્રાંગણમાં સુનીતાનો પાપારાઝીઓને ભેદી જવાબ. બર્થડે મનાવવા આવી હતી. સુનીતાએ ડિસેમ્બર 2024માં પતિ ગોવિંદા સાથે ડાયવોર્સનો કર્યો હતો કેસ.